હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. સો તમે પણ ઈચ્છો છો કે મગની દાળની ઈડલી એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને? તો આજે હું તમને મારી સૌથી સરળ રીત બતાવીશ. સાથે બનાવીશું 2 ટેસ્ટી ચટણી. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ખૂબ જ હેલ્ધી વિડીયો છે. તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં 2 કપ જેટલી મગની દાળ લઈ લીધી છે. જે પીળી મગની દાળ આવે છે તે જ લઈ લીધી છે. ત્યાર પછી તેને આપણે 2 થી 3 વખત પાણીથી વોશ કરી દેવાની છે, જેથી તેની બધી જ ગંદકી નીકળી જાય. ત્યાર પછી બધું ગંદુ પાણી કાઢી નાખવાનું છે અને તેની અંદર ચોખ્ખું પાણી એડ કરીને 2 કલાક માટે તેને પલાળવા માટે મૂકી દેવાની છે. ત્યાર સુધીમાં આપણે 2 ચટણી રેડી કરવાની છે. તો અહીંયા પહેલી ચટણી, જેને કારા ચટણી કહેવામાં આવે છે, તે બનાવીએ. તો પેણીની અંદર 2 ટેબલસ્પૂન તેલ એડ કરીને 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ એડ કરવાની છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને રોસ્ટ કરવાની છે. ત્યાર પછી તેની અંદર આ રીતે ઊભો સ્લાઇસ કરેલો કાંદો લઈ લેવાનો છે, તે એડ કરવાનો છે. 4 થી 5 કળી લસણની, 2 સૂકું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, 2 સૂકું તીખું લાલ મરચું એડ કરવાનું છે. બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને કાંદાને આપણે થોડો પિંક કલરનો થાય ત્યાર સુધી આપણે કૂક કરી લેવાનું છે, થોડો સોફ્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે. તે ફટાફટ ચડી જાય તેના માટે મીઠું એડ કરવાનું છે અને નાના લીંબુના સાઇઝની આમલી એડ કરી દેવાની છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ટામેટું સોફ્ટ થાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો અહીંયા ટામેટું પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ ચટણીને આપણે વાટવાની છે, પણ જ્યાર સુધી એ ઠંડી નહીં પડે ત્યાર સુધી આપણે તેને વાટવાની નથી. હવે ઠંડી પડી જાય પછી આપણે મિક્સર જારની અંદર બધી જ ચટણી એડ કરી દેવાની છે. થોડું પાણી એડ કરીને તેની એકદમ જ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. ત્યાર પછી આ ચટણીને આપણે બીજા બાઉલમાં કાઢી નાખવાની છે. મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરીને આપણે એ પાણી આ ચટણીની અંદર એડ કરી દેવાની છે અને ચટણીની કન્સિસ્ટન્સી આપણે બરાબર કરી નાખવાની છે. બધું જ મિક્સ કરી દેવાનું છે. ચટણીનો ટેસ્ટ ડબલ કરવા માટે તેની પર તડકો કરવાનો છે. તડકા પેનમાં 1 ચમચી તેલ એડ કરીને 1 ચમચી રાઈ એડ કરવાની છે. લીમડાના પાન એડ કરીને આ ગરમ તડકો આપણે ચટણીની ઉપર એડ કરી દેવાનો છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચટણી બનીને રેડી થઈ છે. આ ચટણીને તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશ સાથે ખાઈ શકો છો. એમના સાઈડ પર મૂકે. બીજી ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર અડધો કપ જેટલું સૂકું નારિયેળનું છીલ લઈ લેવાનું છે. 1/4 કપ જે દાળિયા આવે છે તે લઈ લેવાના છે. 2 લીલા મરચાં એડ કરી દેવાના છે. થોડા કોથમીરના પાન દાખલાની સાથે એડ કરવાના છે. અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે. અડધી ચમચી મીઠું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે. બધું જ બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી તમે ચટણીનો કલર જોઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો તેનો કલર આવ્યો છે. તો હવે તેને બીજા બાઉલમાં કાઢી નાખવાનું છે. આ ચટણીનો ટેસ્ટ ડબલ કરવા માટે તેની ઉપર તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર 1 ચમચી તેલ એડ કરવાનું છે. અડધી ચમચી રાઈ એડ કરી દેવાની છે. લીમડાના પાન એડ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર સૂકા લાલ મરચાં લઈ લેવાના છે. તેને આ રીતે તોડીને એડ કરી દેવાના છે અને આ ગરમ તડકાને આપણે જે નારિયેળની ચટણી છે તેની ઉપર એડ કરી દેવાની છે. આપણી આ બીજી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે. એકવાર આપણે બરાબર હલાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ બંને ચટણી, એકનો ટેસ્ટ તીખો છે, ખાટો છે અને બીજાનો ટેસ્ટ એકદમ જ અલગ જ છે. તો ફ્રેન્ડ્સ, આ બંને ચટણીને જરૂરથી ટ્રાય કરજો. આ બાજુ આપણી મગની દાળ 2 કલાક પછી પલળી ગઈ છે. તેને હાથમાં આ રીતે દાણો તોડીએ છીએ તો એકદમ ઇઝીલી તૂટે છે. તો હવે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તો મિક્સર જારની અંદર આપણે દાળને લઈ લેવાની છે. ઇડલીનો ટેસ્ટ વધારવા માટે તેની અંદર લીલા મરચાં એડ કરી દેવાના છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે, જેથી ઇડલીનો કલર એકદમ જ સારો આવે. તેની અંદર થોડું પાણી એડ કરી દેવાનું છે અને આ રીતે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. હવે તેને બીજા બાઉલમાં લઈ લેવાનું છે.
ત્યાર પછી બાકીની જે મગની દાળ હતી તેને પણ મેં આ રીતે ગ્રાઇન્ડ કરી દીધી છે અને તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી કરી દેવાની છે. તો બધું બરાબર હલાવી દેવાનું છે. ત્યાર પછી ઇડલીનો ટેસ્ટ ડબલ કરવા માટે, હેલ્ધી બનાવવા માટે તેની અંદર હું વેજીટેબલ્સ એડ કરું છું, શાકભાજી એડ કરું છું. તો તેની અંદર શિમલા, કાંદો અને ગાજરને ગ્રેટ કરી દીધું છે. આ બધું જ આપણે એડ કરી દેવાનું છે અને તમને ભાવતા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. ઇવન મકાઈ પણ એડ કરી શકો છો, કોબીજ પણ એડ કરી શકો છો. હવે તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આ જે ઇડલીનો ટેસ્ટ છે તેને ડબલ કરવા માટે તેની ઉપર તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીને 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ એડ કરવાની છે અને તેને થોડીક રોસ્ટ કરી દેવાની છે. તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરવાની છે. ત્યાર પછી તેની અંદર કાજુના ટુકડા એડ કરી દેવાના છે, લીમડાના પાન એડ કરી દેવાના છે અને તેને બરાબર રોસ્ટ કરી દેવાનું છે. કાજુનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન આવે ત્યાર સુધી તેને રોસ્ટ કરવાનું છે અને આ ગરમ ગરમ તડકાને આપણે બેટરની ઉપર એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ ઇડલી એટલી ટેસ્ટી લાગે છે કે તમે તેને ગરમ ગરમ હશે તો પણ એનો ટેસ્ટ સારો આવશે અને ઠંડી પડશે તો પણ એનો ટેસ્ટ સારો આવશે. અને તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. ત્યાર પછી અહીંયા મેં ઇડલી સ્ટેન્ડ લઈ લીધું છે. તેની અંદર તેલ એડ કરીને તેલથી આપણે તેને બરાબર ગ્રીસ કરી દેવાનું છે. હવે આપણી ઇડલી એકદમ જ સ્પોન્જી બને, સોફ્ટ બને તેના માટે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનું છે. ઉપરથી થોડું પાણી એડ કરીને ઈનોને એક્ટિવેટ કરી દેવાનું છે. એક જ ડાયરેક્શનમાં આપણે આ બધું જ મિક્સ કરી દેવાનું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. જો તમારી કન્સિસ્ટન્સી ઢીલી થઈ જાય તો તમે તેની અંદર થોડો રવો એડ કરી શકો છો. હવે અહીંયા બધું મિક્સ કર્યા પછી ઇડલી સ્ટેન્ડની અંદર આપણે થોડું થોડું બેટર લઈને એડ કરી દેવાનું છે અને આ બાજુ આપણે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દેવાનું છે જેથી આપણી ઇડલી ફટાફટ બની જાય. તો આ બાજુ મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર આપણે ઇડલીનું સ્ટેન્ડ મૂકી દેવાનું છે. બંધ કરીને આપણે એટલીસ્ટ 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવાનું છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઇડલી પહેલાં કરતાં ફૂલી પણ ગઈ છે અને ચપ્પુ મારીને એક વખત ચેક કરી લેવાનું. ચપ્પુ મારીએ છીએ તો એ ક્લીન બહાર આવે છે. તો આ ઇડલી આપણી થઈ ગઈ છે. તો આપણે તેને લઈ લેવાની છે અને સૌથી પહેલાં તો આ ઇડલીને આપણે ઠંડી પાડવાની છે, પછી જ આપણે ઇડલીને કાઢવાની છે. નહીં તો ઇડલી જો તમે ગરમ ગરમમાં કાઢશો તો એ તૂટી જશે. તો અહીંયા ઇડલી ઠંડી પડી ગઈ છે. ચમચીની મદદથી અહીંયા ઇડલીને આપણે ડિમોલ્ડ કરવાની છે તો એકદમ જ ઇઝીલી નીકળી જાય છે. તમે જોઈ શકો છો કે પાછળ કેટલી બધી જાળીઓ આવી છે. તો ફ્રેન્ડ્સ, આ ઇડલી એકદમ જ સોફ્ટ છે. હું આ ઇડલી તમને તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો કે આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે તો એનો દેખાવ પણ ખૂબ જ સારો એવો આવ્યો છે અને એકદમ જ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ ઇડલી હવે કાઢી નાખવાની છે. બધી જ ઇડલીને મેં આ રીતે કાઢી નાખી છે. ફટાફટ ઇડલી નીકળી જશે. ઇડલી સ્ટેન્ડમાં ચોંટતી પણ નથી. તો આ જે ઇડલી છે એને તમે ડિનરમાં પણ ખાઈ શકો છો, લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને આ જે ઇડલી છે એને તમે આ બંને ચટણી સાથે જ્યારે સર્વ કરશો ત્યારે ઘરના બધા જ મેમ્બર ખુશ થઈ જશે અને બાળકો પણ ખુશ થઈ જશે. ફ્રેન્ડ્સ, એકવાર આ હેલ્ધી, હાઈ પ્રોટીનથી ભરપૂર એવી ઇડલીની રેસિપી અને સાથે આ બંને ચટણીઓ જરૂરથી ટ્રાય કરજો. આ બંને ચટણીને તમે સાઉથ ઇન્ડિયન ડિશ સાથે ખાઈ શકો છો. ઇડલી, ઢોસા, ઉત્તપમ કોઈની પણ સાથે તમે આ ઇડલી ખાશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય. એન્જોય.